હલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ। મિત્રો આજે આપણે કુંબલિયા ગામમાં આવી ગયા છીએ। આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે, એટલે કે 7મો દિવસ છે। તો આજે આપણે ટ્રાય કરીશું કે બધું તમને સ્વયંસેવકો જે ભાઈઓ જે સેવાનું કામ કરે છે તે બધું તમને બતાવશું। તો અત્યારે આપણે ડીશ છે જે ક્લીનનું કામ કરી રહ્યા છે, તમને બતાવું ને વ્લોગમાં બન્યા રહેજો। ચાલો આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ। જે નગરી એક જ રાતની અંદર નિર્માણ કરેલ હતી, નગરીની અંદર પ્રવેશ કર્યો। નગરનું નામ દ્વારકા। ભગવાન પરમાત્મા દ્વારકા નામ શિવાયા। સુંદરમા નામની સભા કરી ભગવાન ન્યાય કરવામાં આવે છે। જય દ્વારકાધીશ। અને ગુંજીત પૂરતી કુસુમાણી મિત્રો આપણે ત્યાં પાણી વિભાગ, ચા વિભાગ અને છાસ વિભાગ અને ઠંડા પીણાનો વિભાગ આપણે ત્યાં રાખેલો છે। કોઈ પણ એક્સાઈ છે ગમે સેવા જમીન આપી છે તો એ ભાઈઓ અહીંયા આવી અને નામ લખાવી જવાના। ચારે ચાર આપણા જે ટીમના વાળા છે એના તો સન્માન કરવાનું જ છે, પણ એ ઉપરાંત જેને સેવા માટે 8 દિવસ આપી છે અને એક ઘરમાંથી 4 જણા નીકળે, મારું તો એકલું જ હોય તો એ ચારે ચાર નામ લખાઈ જવાના ભાઈઓના। તમારું જો અમે નથી તો એ બરાબર નહીં, એકનું ભૂલાઈ જશે તો તમને સાથે કાંઈ ચાલમાં નથી ગયો, પણ તમે આવીને નામ લખાવી જાશો કે ભાઈ અમે આ સેવામાં હતા, બરાબર છે। અમારા સ્વયંસેવક ભાઈ અહીંયા નામ લખવામાં ઉભા છે તો તમારે નામ લખાવી જવાનું। બસ દ્વારકાધીશ કી જય। અને એ ઉપરાંત કાલે ચારે ચાર ટીમના સ્વયંસેવક ભાઈઓ અને જે ભાઈઓ સેવા આપી છે એને કાલે બપોરે પ્રસાદ અહીંયા લેવાનો છે। કાલે બપોરના પ્રસાદ અહીંયા લેવાનો છે, ભલે આજે તો લેવાનો જ છે તો કાલે પણ અહીંયા પ્રસાદ લેવાનો છે એવી મનોરથની ભાવના છે। અને ઉપરાંત પરમ દિવસ આપણે જે ગોપાલ બાપા છે તુલસિયા જતાર પર અહીંયા બધા સ્વયંસેવક ભાઈઓએ આવવાનું છે। અને નાસ્તાનો કે જે જમણવારનો પ્રોગ્રામ હોય ભગવાનને પગે લાગી આપણું કાર્ય સિદ્ધ થયું એટલે એ પ્રમાણે આપણે માથું ટેકવવા જવું જોઈએ। એટલે મારા ભાઈ બધાએ સ્વયંસેવક ભાઈ બધાએ આવવાનું છે। હા, આ વાહનની વ્યવસ્થા કરેલી છે, સવારે 9 વાગે આવી જવાનું પરમ દિવસ, બરાબર છે। બોલ મનોરથીની એવી ભાવના છે કે આપણા સમાજના ભાઈઓ અને બીજી સમાજે પણ સારી સેવા આપી છે। એટલે મારા ઉપર એનું ઋણ આવીએ કે મારે જમણવાર બરાબર છે પ્રસાદ લેવડાવી અને ઋણમાંથી મુક્ત થવું છે એવી એની ભાવના છે ભાઈ। તો આપણે બધાએ એમાં સાથ સહકાર આપણો હાથે 8 દિવસ બધાએ હારા મારી સેવા આપી છે એવો મનોરથીની ભાવના છે। 2 શબ્દ મનોરથી કહે મારા ભાઈ સાંભળી લ્યો। હાલો ભાઈ, આ સપ્તાહનું આયોજન આજે 7મો દિવસ થયો, 7મો દિવસ થયો છે। ભગવાનને ખૂબ ખૂબ કૃપા અને ગામ ખીમલિયાની ખૂબ ખૂબ કૃપા, બરોબર। મારી પાછળ ખીમલિયાએ ખૂબ પણ રહ્યા છે। તો આ જે સેવા ભાવિકો જે વાળા અને જે હાથે હાથથી અમુક ભોગ દીધા એને જમવા સપ્તાહ આયોજન ઉપર એને જમવા પરમ દિવસે આવવાનું છે।
બોલો સિદ્ધનાથ મહાદેવની જય. બોલો દ્વારિકાધીશની જય. બોલો ભાગવત ભગવાનની જય. ભાઈ ગામજનોને બધાને કુટુંબના કોઈ પણ વ્યક્તિને આપણે સુરાપુરા ગોપાલ બાપાએ પરમ દિવસે જવાનું છે તેનું આમંત્રણ આપવામાં આવે છે. જે કોઈ વ્યક્તિને આવવાનો ભાવ હોય બધાને આવવાનું જ છે. કોઈને એવું નથી કે નથી આવવાનું. પણ મારો ભાઈ એક ખાસ વિનંતી કે માવજીભાઈના ટેબલ ઉપર નામ લખાવી દેજો. એટલે અમે સાધનની વ્યવસ્થા કરી હતી, સાંજનગરમાં નામ લખાવી દઈએ તો, અને પછી આપણે જે પ્રસાદની વ્યવસ્થા કરી છે એનું અમે લિસ્ટ બનાવી હતી અને માલ સામાન લઈ હતી. બે હાથ જોડીને વિનંતી કરું છું, બધાય પધારજો અને બધાય નામ લખાવી દેજો. પછી કોઈને એમ ના થાય કે આખા સમાજ, આખા ગામને જે કોઈ ભાઈની ભાવના હોય પધારવાની. હાલો ભાઈ, ભાઈઓને બધાયને જે કોઈ ઘરમાંથી 5 વ્યક્તિ આવતા હોય તો 5 નું નામ લખાવજો. સાધનની વ્યવસ્થા કરવા હાટું થઈને નામ લખવું પડે. પછી કોઈને એમ ના થાય કે હું અહીંયા આવ્યો અને સાધન વહી ગયું. એમ નામ લખેલું હોય છે અને એને 8:30 વાગે અહીંયા મંડપમાં હાજરી આપવાની છે. 8:30 વાગે અહીંયા સાધન આવી ગયા છે અને અહીંયા થઈને આપણે તુતાર પર દાદાએ જવાનું છે. બોલો ગોપાલ બાપાની જય. બોલો મા મહારાજની જય. બોલો દેવરાજ બાપાની જય. આ ભાઈ 7 દિવસથી સ્વર્ગવાસી વસરામભાઈ હિરજીભાઈની કથાના આયોજકમાં છે સ્વર્ગવાસી તુલસીભાઈ વસરામભાઈ, કરશનભાઈ વસરામભાઈ, હર્ષુભાઈ વસરામભાઈ અને પરસોત્તમભાઈ વસરામભાઈ. ચારેય ભાઈ થઈ અને આ 7 દિવસનું આયોજન કરેલું હતું. એ આયોજનમાં ગામનો, સમાજનો અને બીજા પણ ગામના વ્યક્તિઓનો ખૂબ અમને સહકાર મળ્યો છે અને ખૂબ સહકાર આપ્યો છે. અમેથી વ્યક્તિઓ આવતા હતા કે નટુભાઈ કઈ કામની જરૂર હોય તો કયો, ગોવિંદ બાપા કઈ કામની જરૂર હોય તો કયો, અમે નવરા છે. આ ભાગવત ભગવાનની દયા જ છે. અને ખરેખર તો એમ કહીને તો આપણા 10-15 ગામડાની આજુબાજુમાં ખીમલિયા ગામે રેકોર્ડ તોડી નાખ્યો છે સેવા કરવાનો. ભાઈ અમને આ બધા મનોરથી પરિવારના વસરામભાઈ, હિરજીભાઈ મઘોડિયા મનોરથી મેન, પછી આ જે કાંઈ એના પરિવારના સભ્યો મનોરથી, એનો સપોર્ટ અમને પૂરેપૂરો મળેલો છે, સાથ સહકાર એવો મળેલો છે. અને એની ભાવનાની તમે આખી વાત જવા દો. જ્યાં આવે ત્યાં હાથ જય શ્રી કૃષ્ણ કરે, પગે લાગી લે છે કે ભાઈ તમે કામ કેવું કર્યું. અને ખરેખર તો ધન્યવાદ તો અમારે દેવો હોય ને તો આ મનોરથી ને કહેવાય કે એને છૂટ આપી દીધી બધી વસ્તુ. તો તમારે જે જોઈએ અમને પૂછવા ના આવતા, તમે તમારી રીતે અને એ રીતના બનાવો કોઈ વસ્તુ. સ્વર્ગવાસી વસરામભાઈ હિરજીભાઈ મગોડિયા, આખું મગોડિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. જે કોઈ હજી કોઈ બાકી હોય સપ્તાહમાં પ્રસાદ લેવામાં અને સપ્તાહનો લાભ લેવા, દર્શન કરવા પધારો. એ જ મારી વિનંતી છે. આજ 7મો દિવસ છે. તાલુકો જિલ્લો જામનગર અને ગામ ખીમલિયા ગામને આંગણે પધારો. આજના બપોરના પ્રસાદનો લાભ લ્યો અને કથાના શ્રવણનો લાભ લ્યો. આજ છેલ્લો દિવસ છે. આપણે થર્ડ છે પાગા મુરજીની વાડી, ગામ ખીમલિયા. અને મિત્રો આ સ્વયંસેવકો એ ગામના જે સ્વયંસેવકો છે એને આ આયોજકો પરિવાર છે, જે આયોજક પરિવાર એના માટે ખૂબ સેવાનું કાર્ય કર્યું છે. અને આ કોઈ નાની વસ્તુ નથી. આ છેલ્લા 7 દિવસ થયા ખડે પગે પોતાનું પર્સનલ કામ મૂકી અને આ છેલ્લા 7 દિવસ થયા રાતને દી કહીએ ને તો રાતને દી કામ કરે છે. અને ભાઈ ભક્તો માટે જે સેવા માટે જે પ્રસાદ બનાવવાનું છે, કોઈ બી મતલબ વ્યવસ્થા કરવાનું છે, ખૂબ સારી રીતે એને આ પાર પાડ્યું છે. અને ખૂબ ખીમલિયા ગામના હું તો કહું કે મેં આપણે ત્યાં પેલો જ બ્લોગ આપણે મતલબ કવર કરી શકતા, પણ ખૂબ સરસ કાર્ય કર્યું છે ખીમલિયા ગામના માણસોએ કે જે સ્વયંસેવકોએ સેવાનું કાર્ય કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે સમાજ માટે. એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે. હું તો આયોજક કરતા સ્વયંસેવકોના અને આપણે બ્લોગ સ્વયંસેવકનો જ કવર કર્યો છે વધારે,
કેમ કે ત્યાં તો લાઈવ છે એટલે ત્યાં તો સપ્તાહમાં તો થવાના છે, પણ આ સ્વયંસેવકો બચારા કેટલી મહેનત કરે છે એ બી એક બતાવવું જરૂરી હતું કે સ્વયંસેવકો રાતની દી કેટલી મહેનત કરે છે અને ખૂબ આવકારદાયક છે કે જેને આટલી મહેનત કરે 7 દિવસ માટે અને હજી આવી સપ્તાહ કરે અને હજી જો સારા કાર્ય કરતા રહે એવી જ આપણે આશા રાખીએ છીએ મિત્રો. જય દ્વારકાધીશ. જય દ્વારકા, જય સિદ્ધનાથ મહાદેવ, જય જય સુરાપુરા ગોપાલ બાપા, જય વીર વછરાજ. ના ના જ્યાં પણ સમંતક મણી હોય છે ત્યાં હાલો. ભલે નહીં, પણ તું આવે ખૂબ જ પવિત્ર છે. હા, એ ઓછી તો મારી. સૂર્યનારાયણે આપેલો એમ સદના છે. આમના આવે. સૂર્યનારાયણની મણી, સમંતક એના ભાઈ મકોડિયાએ શ્રીમદ ભાગવતી સપ્તાહનું આયોજન કર્યું એ સ્વર્ગવાસી વસરામભાઈ હિરકીભાઈ, એના દીકરા સતનભાઈ, પરસોત્તમભાઈ, મનસુખભાઈ, મુક્તિભાઈ, મકોડિયા કુટુંબ બધાએ મળીને ગામ આખાએ ખાસ સહકાર દીધો. 7,000 માણસે સાથ દીધો. ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. અને હું પોતે પણ ભાવ નાશ પાડતો હતો કે ભાઈ મારાથી સેવા નહીં થાય, પણ આનંદ થઈ ગયો કામ. જે ભંડારામાં જ્યાં આપણે કાચો માલ રાખ્યો છે ત્યાં આવી ગયા છીએ અને ત્યાં 7 દિવસથી જે સતત જે સેવા આપતા હતા આપણે મળીએ અને એને 2 શબ્દો કહેશે આ સપ્તાહ વિશે. બાબુભાઈ, કરશનભાઈ વસરામભાઈ, હર્ષુભાઈ વસરામભાઈ અને પરસોત્તમભાઈ વસરામભાઈ શ્રીમદ ભાગવત સપ્તાહનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું. એમાં બધા માણસોએ ખૂબ પ્રસાદ લીધો અને આખા ગામે સાથ સહકાર આપ્યો અને ભંડારાનું કામની અમે સેવા આપી. એ બદલ એ બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. સ્વર્ગવાસ વસરામ હિરજીભાઈ મકોડિયા, ગામ ખમલિયા, તેને 7 દિવસનું સપ્તાહનું આયોજન કરેલું હતું. તેમાં સર્વે મકોડિયા પરિવારની કથા બેહારેલી હતી. તેમાં સર્વે ભાઈઓએ, સમાજે તથા અન્ય લોકોએ સાથ સહકાર આપી સેવા આપી. તેઓ બિરદાવી રહ્યા. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. જે આ કાર્યક્રમ કર્યો મઘોડિયા પરિવારે એ સારામાં સારો કાર્યક્રમ કર્યો. તેના પિતૃ વાહે મોક્ષ, પિતૃના મોક્ષ માટે કાર્યક્રમ કર્યો. એ અમારા મોટા ભાઈ હતા નરસિંહભાઈ, એ અમારા પરમ પિતૃ હતા. એ અત્યારે કરેલી છે. અમને હવે વસ્તુ એક જ યાદ આવે છે અમારા દર્શિકા, બસ એક ઈ ખામી છે, બાકી બાકી બધું કાર્યક્રમ બહુ સારો કર્યો, પણ અમારા આનંદની ભાઈબંધ વાત અમારો છે. ભેગો નથી. એ અમને બહુ દુઃખ થઈ ગયા અંદરથી. હા, ખૂબ સરસ કાર્ય કર્યું છે. ગામ લોકોએ બહુ ખૂબ સરસ કાર્ય કર્યું છે. 7 દિવસથી આજે જે મહેનત કરે છે પોતાનું કામ મૂકીને બધાય ખૂબ ધન્યવાદને પાત્ર છે લોકો. એના વગર આ વસ્તુ ન થાત. ભલે આપણે શું કહેવાય આજે ઘોડિયા પરિવાર જે રહ્યો ભલે સપ્તાહ કરી નાખી, પણ આ લોકો જો ગામના લોકો ન હોય તો આજે આ વસ્તુ એટલી શક્ય ન થાય. અને બહારના લોકોને સાચવવા અને એક નાની વસ્તુનું ધ્યાન રાખવું, પાણીથી લઈ તમે કોઈ બી વસ્તુ હોય જેનું ધ્યાન રાખવું, નાની વસ્તુનું બહુ ધ્યાન રાખ્યું છે. અને જમવામાં તો એકદમ મને તો એવું તો ક્યાંય જોયું જ નથી કે તમને 11:30-12 વાગે તમે જરાય ટ્રાફિક ન થાય. એટલે બપોરને બહુ સરસની વાત આયોજકે કરેલું છે. એટલે ખૂબ એને ટૂંકા ગાળામાં બહુ ભવ્ય આયોજન કર્યું. લ્યો ને, કે આવું આયોજન આજુબાજુના ગામમાં આવા ટૂંકા ગાળામાં આવું આયોજન કોઈએ કર્યું નથી. માન લો કે 6 મહિના થયા, 6 મહિનાથી આ આયોજન કરે. 6 મહિના થયા ભોગ કરતા હોય કે આપણે સપ્તાહ કરીએ. મઘોડિયા પરિવાર, અમારા ભાઈબંધ દોસ્તાર બધાય ટૂંકા ગાળામાં સારામાં સારું આયોજન કર્યું. આખા ગામ કે આખું ગામ 1 મહિનાની અંદર આયોજન ગોઠવાયું. હાલો હવે આ ભાઈ બોલશે, નટવરભાઈ 2 શબ્દ કહેશે. કરશનભાઈ વસરામભાઈ આ હાવ કહીને તો હાવ ટૂંક ગાળામાં આયોજન કર્યું અને ગામને સમૂહને ભેગું કરી
અને એ લોકોએ ચર્ચા કરી કે મેં આવું આયોજન કરેલું છે, નક્કી કરેલું છે, તમારો સપોર્ટ જોઈએ. અમે પહેલા એક જ ચહેરામાં કીધું કે આવું ભવ્ય આયોજન થતું હોય તો અમને કોઈ જાતનો વાંધો નથી, અમે પૂરેપૂર સેવા આપવા એક પગે ઊભા છે. અને એ સેવામાં તો તમે વાત જ જવા દો કે અમારે કોઈને સેવાનું કેવું નથી પડ્યું. તમે આ સેવા લ્યો, ચા સમિતિ વાળા, છાસ સમિતિ વાળા, શરબત સમિતિ વાળા, પાણી સમિતિ વાળા, પછી રસોડા સમિતિ વાળા, બધાને એકબીજા કરતા સરસ કામ બધા ઉકેલી લીધું. અને કામ કોઈને અમારે ચિંતવું જ નથી થયું. અને આપણે કરશનભાઈ ઉપર એવો ભાવ હતો બધે, અને કરશનભાઈને ગામ ઉપર એવો ભાવ હતો કે ભાઈ મારે 7 દિવસ સમાજનું જમણવાર કરવું છે. બપોર ને સાંજ 2 ટાઈમ જેટલા મંડપની અંદર માણસો આવે ને બધાને જમણવાર. આપણા સમાજને તો 7 દિવસનું એને પહેલેથી જ આયોજન કરેલું હતું કે 7 દિવસ ભલે તમે કામ ઉપર જાઓ પણ બપોરે જમવા મારે અહીંયા પ્રસાદ લેવા તમારે પધારવાનું છે ને પધારવાનું. આવા ભવ્ય આયોજનમાં અને અમને સપોર્ટ એવો મળ્યો છે. અમે કામ કરતા હોય, કરાવતા હોય, અમે ઘણી વાર અમારે કોકને ચીંધવું પડતું હોય, પણ આ કથામાં, આ 7 દિવસની સપ્તાહમાં સામેથી માણસો આવે છે કે ભાઈ કામ હોય તો અમને શું, અમે ફ્રી છે. બહુ આયોજન સારું થયું. અને આવું ને આવું આયોજન ખીમલિયા ગામના સત્વરા સમાજ માટે એક કહીને તો ભવ્યમાં ભવ્ય બધેથી વિશેષ એવું આપણા સત્વરા સમાજનું આયોજન બનાવ્યું છે. અને સત્વરા સમાજે એકવાર દેખાડી દીધું કે ભાઈ ખીમલિયા ગામના સત્વરા સમાજના સેવકો કે કોઈને કામ ના ચીંધવું પડે કે એવા સેવામાં ઉભા રહીએ કે ગરદણીને ખબર ના પડે કે શું કામ હાલે છે. અને ટાઈમ ટુ ટાઈમ 5,000 હોય, 6,000 હોય, 7,000 માણસો હોય, જેટલા માણસો થાય ને પ્રસાદનું આયોજન પૂરું પાડવા અમારા સત્વરા સમાજે અમને એટલો ભોગ આપ્યો છે અને અમે એનો ધન્યવાદ કરી છે. બોલો દ્વારકાધીશ કી જય. સિદ્ધનાથ મહાદેવની જય. બાલકૃષ્ણલાલ કી જય. વીર વછરાજની જય. મિત્રો, આપણે જે આ ગામની અંદર આવીને સપ્તાહનું જે કવરિંગ કર્યું છે જે સ્વયંસેવકો માટે ખાસ, એટલે મને તો એનું કાર્ય બહુ જ ગમ્યું છે કે આયોજકોને ખબર બી નથી પડવા દીધી કે એના 7 દિવસ કેવી રીતે પસાર કરી દીધા છે આ લોકોએ, કે કારણ કે એ લોકો વ્યસ્ત હોય છે અને આ લોકો જે આખું મેનેજમેન્ટ એને કર્યું છે. એટલે મને બી ગર્વ થાય છે કે આપણી સમાજમાં હવે કેમ આટલું બધું આગળ વધતા જાય છે. અને મેં આજ પહેલી આપણી સમાજની સપ્તાહ એવી જોઈ છે કે જ્યાં પીવાનું પાણી જેને આરોનું પાયું છે. ખાસ તો મારે એ કહેવું છે આ ગામ લોકોને, આયોજકોને. મેં નાની નોંધ લીધી છે કે આ વસ્તુ ખરેખર આપણી સમાજમાં ટેન્કર, બધી સમાજમાં ટેન્કર હોય છે પીવાના પાણી, પણ આ પહેલી એવી સપ્તાહ જોઈ છે કે જ્યાં ભાવિ ભક્તો માટે પીવાના પાણીની આરોની સુવિધા ચાલુ રાખી છે એમ કે. એટલે ખૂબ લોકોએ ખર્ચો બી કર્યો છે, મહેનત બી કરી છે. એટલે આ લોકોએ કાંઈ બાકી નથી રાખ્યું ખીમલિયા ગામે સેવા કરવામાં ભાવિક ભક્તોનો આવતા સપ્તાહમાં. એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે આયોજકો અને સ્વયંસેવકો બંને. અને હવે પાછું આવું કાર્ય કરતા રહીએ એવી આપણે આશા રાખીએ પ્રભુને. અને જો અમારા ચેનલ પરમાર ફેમિલી વ્લોગ અમારી ચેનલ છે, જો તમને અમારો વ્લોગ ગમતો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને અમને સપોર્ટ કરજો. એટલે અમે બી તમારા માટે અવાજ નવા વ્લોગ બનાવતા રહીશું. જય દ્વારકાધીશ. જય શ્રી તુલસીભાઈ વસરામભાઈ અને જીદી વાજા સંચાલક ગોવિંદભાઈ, લવજીભાઈ નકુ, એવો અવાજ બોલો, અવાજ નહીં આવે નકર. ના ઈ આ ધીરજભાઈ ને, હાલો ઉભા રહેજો. જરાય ન આવે પણ જેને જે કાર્ય કર્યું છે તો કેવું પડે ને. કરવું પડે. ના ના, બરાબર. હાલો મારા હાથ મહા આવી એને લાભ મળેગા. આમ કર્યા કઈ કહ્યું ભગવાન નો સિંહ અકલ થઈ જાય છે કે મને રવિવારે મોકલ્યા જયારે પછી આ બધું કાર્ય ચાલુ હતું ત્યારે. એટલે હું એ જોવા આવ્યો હતો અને પછી મને ગમ્યું એટલે મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરવા છે અહીંયા. અને આ ગામની અંદર આવ્યા પછી આપણે ધીરજભાઈ જે ભનુભાઈ જે નકુમ જ્યાં મને આટલા મેં જોઈ એને મને ખરેખર ખૂબ સારી હેલ્પ કરી છે. કારણ કે 7 દિવસથી એવું જોઉં છું ને કોઈએ મને પૂછ્યું નહોતું કે તમે આમાં શું થાય છે, મતલબ કેવી હેલ્પ થાય, પણ ધીરજભાઈએ મને ખૂબ હેલ્પ કરી છે અને હું એનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ ધીરજભાઈ. અને આવો સપોર્ટ ગમે તે મને આવે કરતા રહેજો એટલે આપણી સમાજના લોકો આગળ આવે અને આપણી સમાજનું નામ રોશન થાય. થેન્ક યુ ધીરજભાઈ.
જય દ્વારકાધીશ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય સ્વર્ગવાસ કી જય વાહ વાહ આનંદ આવી ગયો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સપ્તાહનું આયોજન હિમલિયા ગામ 7 દિવસમાં પાણીનું સંચાલક ચાનો અને બેચરભાઈ કમિટી બેચરભાઈ સેવામાં સાથ સહકાર આપ્યો છે. 7 દિવસ સપ્તાહના આયોજનમાં બેચરભાઈએ પાણીની સેવા આપેલી છે. હવે ચા પાણીમાં વિઠ્ઠલભાઈ કચરાભાઈ મગોડિયાએ સેવા આપેલી છે તથા બાવલભાઈ પ્રાગજીભાઈ મગોડિયા તેને 7 દિવસ ચા પાણીમાં સેવા આપેલી છે. રામજીભાઈ મૂર્તિભાઈ મગોડિયા તેને પણ 7 દિવસ સપ્તાહમાં ચાની આયોજનમાં સેવા આપેલી છે. મગનભાઈ દેવજીભાઈ નકુમ એને પણ 7 દિવસ ચાની સેવા આપેલી છે. તો આ બધાને બિરદાવીએ છીએ સમાજ વતી. એક અમારો સમાજનું ઘરેણું કઈ તો ઘરેણું કહેવાય તેમ કહીને માટે સેવા ભાઈ ભક્તોને 7 દિવસ ચા પીવડાવી છે, પાણી અને ખૂબ સારી સેવા કરી છે મિત્રો. એ બદલ કારણ કે 2 વાગે ચા વાળા 2 વાગે આવી જતા ચા બનાવવા માટે, ભાઈ ભક્તો 4 વાગે પણ 2 વાગે આવી જતા ખડે પગે, એટલે ખૂબ પાણી ખોલતા રાખવું. જય દ્વારકાધીશ. કરશનભાઈ સપ્તાહ બેહાડી છે. એમાં અમે 7 દિવસ ભોગ આપેલો છે. તે બદલ સમાજના વતી બિરદાવીએ છીએ. માતાજીના દાદા પૂરાની દયા, ગોપાલ બાપાની ખૂબ દયા છે અને આ કામ પૂરું કરી રહ્યું છે. પેલા અમારા ગુરુકાકા છે, અમારા આયોજિત બનાવનાર તેઓને પણ સમાજ વતી બિરદાવીએ. અમારે કઈ ભૂલચૂક હોય તો અમને માફી માગી. અમે એના બાપાની દયાથી અમે આટલા આગળ આવ્યા. ખરેખર ચામુંડા માં સાથ બિરાજ્યા અને ભગવાન બિરાજ્યા છે, એની દયાથી અમે હાજર છીએ. આવું નવું આયોજન થાય એવી ભાવના છે અમારી. બોલો જય દ્વારકાધીશ કી જય. બોલો ચામુંડા માતની જય. માઇક જોશે તમને? હા લાવો એક માઇક ક્યાં તમારું? જય દ્વારકાધીશ. આજે ખીમલિયાની અંદર કરશનભાઈ, વસરામભાઈ, હિજીભાઈ મકોડિયા એના કથાનો કાર્યક્રમ છે અને અમે 7 દિવસ ત્યાં સતત અમારા સફળ રાત પાણીનું વિતરણ કર્યું છે. તેમાં તમામ જાતની અમે મહેનત અને આ કાર્યને સફળ બનાવી. જય દ્વારકાધીશ. જય આ દ્વારકાધીશ. વસ્તુ ચામુંડા માંડ ગોપાલ બાપાની દયાથી અમે આટલું બનાવ્યું. એની દયા સિવાય અમારો આધાર નહોતો. બધાનો સાથ સહકાર છે. ચામુંડા માં અમારા ભેગા ચામુંડા માતની જય. 7મો દિવસ છે આજે કથાને, અને કરશનભાઈ બલ્લાભાઈ નામ બહુ આનંદ મંગલ કરાયું છે આખા ગામને. આવું નવું આયોજન, ભગવાન એને આવકારીએ. આવું નવું કાર્ય થતું રહ્યું એમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકા. મહાદેવ કી જય.